તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવસર ગામ પાસે નવા સુરત દેવળ મંદિરે, જે લગભગ ચોટીલાથી 10-12 કિલોમીટર જ થાય છે અને અહીંથી જળિયા મહાદેવનું મંદિર પણ 9 કિલોમીટર જેવું થાય છે. આ છે નવા સુરત દેવળ મંદિરનો પહેલો ગેટ અને અહીંથી આપણે અંદર જઈશું એટલે બીજો પણ એક ગેટ આવશે અને પછી તમને દર્શન કરાવીશ સૂર્યનારાયણ ભગવાનના. અત્યારે સાંજનો સમય છે એટલે તમે જોવો સુરત દાદા હાથમે છે અને આગળ એમનું મંદિર છે. એકદમ એમ કહેવાય ને કે અલગ જ અનુભવ થાય એવું અત્યારે વાતાવરણ છે અને હજી આગળ તમને લઈ જાઓ એટલે એથી પણ વધારે સારું મંદિર દેખાશે અને દર્શન કરાવીશ. આ છે બીજો ગેટ. અહીંયા જો ઉપર લખ્યું છે શ્રી કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ શ્રી સૂર્યનારાયણ ભગવાન મંદિર અને અહીંથી આપણે મંદિરની અંદર જઈશું. અને આ તમે દ્રશ્ય જોવો એકવાર. આમ સાંજના સમયે ઉપર પક્ષી ઉડે છે, સામે સુરત દાદા હાથમે છે અને આગળ સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે અને તમને આગળ દર્શન કરાવું. જો આ ખૂબ જ વિશાળ મંદિર જોવો અને તમને કહું તો ચોટીલાના રાજવી શ્રી રાણી બાપુ ખાચરે અહીંયા 1800 વીઘાની જમીન અર્પણ કરેલી છે આ મંદિર બનાવવા માટે. દર્શન કરી લો તમે બધા મિત્રો સૂર્યનારાયણ ભગવાનના.